નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 14 જેનું નામ છે બાબુ વીજળી. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પાઠ 14 બાબુ વીજળી. પ્રશ્ન 1, વાતચીત. પહેલું, બાબુ વીજળીનું પાત્ર તમને ગમ્યું? કેમ? તો મને બાબુ વીજળીનું પાત્ર ખૂબ ગમ્યું. બાબુનો સ્વભાવ એકદમ સરળ અને સેવાભાવી છે. તેને કૂતરાઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. બીજું, બાબુ વીજળીને લગતો કયો પ્રસંગ તમને ગમ્યો? કહો. તો બાબુ વીજળીને જો કોઈ છોકરાઓ આવીને ચાડી ખાય કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું હતું, તો તે કૂતરાનું આવી બન્યું સમજવું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય, કૂતરાને શોધી કાઢે, એનું જડબું એક હાથે પકડીને બીજા હાથે ફટકારે. એ બોલતો હોય કે ખિસકોલી તો રામને વહાલી હતી, તને આ રામની આંગળીઓના ચટાપટા નથી દેખાતા? બાબુ વીજળીને લગતો આ પ્રસંગ મને ખૂબ ગમ્યો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 3, તમે વાંચવા ક્યાં અને કેવી રીતે બેસો છો? તો હું વાંચવા મારા સ્ટડી ટેબલ અને ખુરશી પર ટટાર બેસું છું. ચોથું, તમને કૂતરું પાળવું ગમે? કેમ? તો હા, મને કૂતરા પાળવાનું ગમે. મને કૂતરા એટલા માટે ગમે છે કેમ કે તેઓ ખૂબ વફાદાર અને સ્નેહાળ હોય છે. કૂતરા હંમેશા તમારી સાથે રહે છે અને તમને ઉદાસ જોઈને તરત જ તમારી પાસે આવે છે. તેઓ તમારી સાથે રમે છે અને તમને ખુશ રાખે છે. 5મું, તમે કોઈ ગલુડિયું પાળ્યું હોય તેના વિશે કહો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં નમૂનારૂપ જવાબ લખ્યો છે, તમે તમારી રીતે જવાબ લખી શકો છો. 6, તમે કોઈ નાટક કે એકપાત્રીય અભિનયમાં ભાગ લીધો છે તેના વિશે કહો. તો આ પ્રશ્નનો જવાબ પણ મેં નમૂનારૂપ લખેલો છે, તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો. 7મું, તમે કયા વાહનમાં બેસવાનું ગમે અને કેમ? તો મને સાયકલ પર બેસવું સૌથી વધારે ગમે છે. સાયકલ ચલાવવાથી મને ખૂબ આનંદ થાય છે, કારણ કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને સાથે જ વ્યાયામ પણ થાય છે. સાયકલ ચલાવતી વખતે ઠંડા પવનનો અનુભવ ખૂબ મજાનો હોય છે. અમારા ઘરની નજીક એક નાનકડો બાગ છે, જ્યાં હું મારા મિત્રો સાથે સાયકલ ચલાવવા જાઉં છું. અમે ક્યારેક નાની સ્પર્ધાઓ પણ કરીએ છીએ કે કોણ સૌથી ઝડપથી સાયકલ ચલાવી શકે છે. 8મું, તમને કયું વાજિંત્ર વગાડવું ગમે અને એ વાજિંત્ર વગાડતા તમે કેવી રીતે શીખ્યા હતા? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ છે તે મેં નમૂનારૂપ લખેલો છે, તમે તમારી રીતે જવાબ લખી શકો છો. ત્યાર પછી 9મું, તમને કયું ગીત ગાવું ગમે તે ગાઓ. તો મને વૈષ્ણવજન તો તેને કહીએ ગીત ગાવું ગમે. ભજન ખૂબ જ ગમે છે અને ગાવાનું પણ ગમે છે. આ ભજન મને એટલા માટે ગમે છે કેમ કે તેમાં સારા માણસના ગુણો વિશે વાત કરી છે. કોઈની પીડાને પોતાની માનવી અને બીજાને મદદ કરવી. આ સંદેશ ખૂબ પ્રેરણાદાયી છે. ત્યાર પછી બીજું, રેખાંકિત શબ્દ માટે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરો અને લીટી દોરેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો.
જેમ કે ચલમન દેવતા તગતગે એટલે ગરમ થવું. વાક્ય ચૂલામાં લાલ ચોળ કોલસા તગતગતા હતા. બીજું, બાવાજીએ મોટેથી એક ચોપાઈ લલકારી, જેમાં લલકારી એટલે લાંબા અવાજે ગાવું. તો ભજનિક મંડળના સંતે મંદિરમાં રામ ભક્તિના પદો લલકાર્યા અને સૌ ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા. ત્રીજું, પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય એટલે પદ્ધતિસર. તો ગરબા રમતી વખતે દરેક ખેલૈયાના તાલબદ્ધ પગલાઓ અને હાથની મુદ્રાઓ જોવાનો અનોખો આનંદ છે. ચોથું, મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે, જેમાં કિમિયો એટલે યુક્તિ. તો દાદીમાની રસોઈનો કિમિયો એટલો અનોખો હતો કે તેમનું એક સાદું શાક પણ સ્વાદિષ્ટ લાગતું. પાંચમું, લગભગ સોપો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો ભળાયા, જેનો અર્થ હશે બધું જ એકદમ શાંત. વાક્ય, સાંજે ગામમાં વીજળી જતાં સોંપો પડી ગયા જેવું અંધારું છવાઈ ગયું અને લોકો દીવા મશાલ પ્રગટાવવા લાગ્યા. ત્રીજું, ઉદાહરણ મુજબના શબ્દો લખી એનો મૂળ શબ્દ લખો. જેમ કે રેતું એટલે રહેતું, કેતું તો કહેતું, વેતું તો વહેતું, વેવાર તો વહેવાર, બેન તો બહેન, રેવર તો રહેવર અને કહેવત તો કહેવત. ત્યાર પછી જે વાક્યમાં કહેવત સાચી રીતે વપરાય હોય તેની સામે ખરું કરો અને કહેવતનો અર્થ ધરાવતું વાક્ય બનાવો. જેમાં પહેલામાં આ રીતનું વાક્ય આવશે. નવું વાક્ય, નિલેશને આઈસ્ક્રીમ ખાવો હતો અને પપ્પા ઓફિસેથી આવતા બધા માટે આઈસ્ક્રીમ લેતા આવ્યા. ત્યાર પછી ઉદાહરણ મુજબ આપેલા સ્થાનિક ભાષાના વાક્યોને માન્ય ભાષામાં લખો. જેમાં પહેલું, છાપવાનું ભૂલી જ હસી તો છાપવાનું ભૂલી ગયા હશે. બીજું વાક્ય, આવી ભૂલભૂલામણી કેમ છાપતા હશે. ત્રીજાનું વાક્ય થશે, ઓઢ્યા વિના કંઈ યાદ જ ના રહે. ચોથાનું વાક્ય, આ ભલે આવે ભગત છે, પેલા ઘરની ખબર રાખશે. પાંચમાનું વાક્ય થશે, ભેંસને પાણી પીવરાવવા ગયો છે, બેસો ભાઈ હમણાં આવશે. છઠ્ઠાનું વાક્ય, ચાલો કૂવે આવવું છે. છઠ્ઠું, તમારા વિસ્તારમાં બોલાતા આવા 5 સ્થાનિક ભાષાના વાક્યો લખો. તો અમારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં બોલાતા સ્થાનિક ભાષાના વાક્યો, આજ તો ભાદરવાની ભકુડી તેજમાં ધખારો થાય છે. ઓલિયો પાડો બૂકો મારીને ચોકમાં ઘૂસી ગયો અને હેન્ડભાઈ અટાણે મુવાર ઉતારીને કોઠીનું અનાજ ઓળવી નાખીએ. ચોથું, અચાનક આકલા પડીને આખો નેસડો ઉઠી ગયો. પાંચમું, ઓય બાઈ ઝાપડું વાસી દે નહીં તો બોકડા ઘૂસી જશે. ત્યાર પછી બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્ય સામે ખરું કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ખરાની નિશાની કરેલી છે તે વાક્યો બાબુ વીજળી પાઠને લાગુ પડતા છે. ત્યાર પછી પ્રશ્ન 8મો પ્રશ્ન છે, શિક્ષકનું માર્ગદર્શન લઈ કોષ્ટક પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વાક્યો છે તેને આપણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખવાના છે. તો તે આપણે આ પ્રકારે લખી શકીશું, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી 9મો પ્રશ્ન, આપેલા મુદ્દાઓ માટેની વિગતો નોંધો. જેમાં મુદ્દો છે, બાબુ શું કરતો, તમે શું કરો છો અને તમારા મિત્ર શું કરે છે, તેની વિગતો આપણે નોંધવાની છે. જેમ કે વાંચેલું યાદ રાખવા, નવરાશના સમયે, નિશાળેથી ઘરે પહોંચ્યા પછી અને કૂતરા માટે. તો દરેક વિગતો છે તે તમે અહીંથી જોઈ અને લખી શકશો. પ્રશ્ન 10, પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલું, બાબુ ગોદડું ઓઢીને જ શા માટે વાંચતો. તો બાબુ ગોદડું ઓઢીને વાંચતો કારણ કે બાબુ ગોદડું ન ઓઢે તો તેને કાંઈ યાદ રહેતું નહીં. બીજું, બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી. તો બાબુના ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી થાય. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા દુકાન કરે. ત્રીજું, બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બાબુ અને કૂતરા વચ્ચેનો જે પ્રેમ છે તે તમે
જોઈ શકો છો। ત્યાર પછી ચોથું, બાબુના ઘરની ગોઠવણી કેવી હતી? તો તે પણ તમે અહીં જોઈ શકો છો। બાબુના ઘરની ગોઠવણી છે તે સુંદર રીતે ગોઠવાયેલું આપણને જોવા મળે છે। પાંચમો પ્રશ્ન, બાબુને શેનું ભારે આકર્ષણ હતું અને શા માટે? તો તેનો જવાબ છે તે પણ તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? તો બાવાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો। સાતમું, બાબુ ઢોલક વગાડતા શી રીતે શીખ્યો હતો? તો ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુએ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો, એમનો સરંજામ જોયા કરતો અને જરૂર પડીએ એમના કામ કરી આપતો। આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયેલો। આઠમું, બાબુ ક્યારે નવરો ધૂપ હોય અને શાથી? તો બાબુ વેકેશનમાં નવરો ધૂપ હોય, કારણ કે તે સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવામાં પણ વેકેશન હોય। નવમું, બાબુ નવરો ધૂપ હોય ત્યારે શું કરતો? તો બાબુ નવરો ધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારતો અને હમકારો જોવા ગામની ભાગોળે હનુમાનની ડેરીના ઓટલે બેસતો, તે રાત્રે ભજનોની રમઝટ જમાવતો। 10મું, બાબુનું મોઢું ક્યારે પડી જતું અને શા માટે? તો લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેમને મૂકીને પરત ફરતી વખતે બાબુ વહેલા પાછા આવજોની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું। 11મું, પોષ મહિનાના છેલ્લા દિવસો આછા અવાજો સંભળાય, આ ફકરાનું ભાષા સૌંદર્ય માણો અને આ રીતે આપેલ વિગતોનું વર્ણન લખો। તો તમારા ગામની સવાર વિશે આ પ્રકારે આપણે વર્ણન લખી શકીએ। ત્યાર પછી બીજું છે આથમતી સંધ્યા વિશેનું વર્ણન છે તે આપણે આ પ્રકારે લખી શકીએ। ત્યાર પછી હું બેઠો ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડેલા, ફકરો વાંચો અને આપેલા વર્ણનના આધારે ચિત્રો દોરો। તો આ પ્રકારનું ચિત્ર છે તે વિદ્યાર્થી મિત્રો આપણે બનાવી શકીએ। અહીં મેં બનાવેલું ચિત્ર છે તે નમૂનારૂપ છે, તમે તમારા કલ્પના શક્તિના આધારે પણ આ પ્રકારનું ચિત્ર બનાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 14 બાબુ વીજળીના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે। આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો। ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।